બે જણા ગામના પાદરમાં દેશી પી ગયા અને સાયકલ લઈને નીકળ્યા, પંખા વિનાની સાયકલ. પંખા વિનાની સાયકલ લઈને નીકળ્યા ને કેરિયલના નટબોલ કોઈ કાઢી નાખેલા એ ખબર નહીં. એક વાહે બેસી ગયો ને એક હાંકવા માંડ્યો, રોદા આવે એટલે કેરિયર ટાયર આરે ભટકાય. એટલે વાહે બેઠો તો એ શું કે ખબર, મોટા હવા વહી ગઈ હોય કે ઠબકી આવે. હાલશે નહીં કે જો ઠબકી આવે ધડીંગ દઈને થાય. એ કે હમણાં આગળ સાયકલ વાળાની દુકાન આવે ને ત્યાં કે હવા ભરી લઈએ આપણે. એમાં ગામના ઝાપામાં દાખલ થયા, સાયકલની દુકાન આવી એટલે ઘોડી ચડાવી. દુકાનવાળાને કે હવા ભરવી જ આમાં. દુકાનવાળો કે 2 દિવસથી આ લાઇટ નથી ભાઈ, કમ્પ્રેશનમાં હવા નથી, થોડી ફૂંક મારીને ભરાય. તો કે પંપ નથી રાખતા. એ કે પંપ એક જૂનો પડ્યો છે અંદર દુકાનમાં, જો હાલે તો. એટલે એક જણો પંપ લેવા જાય તો વાંધો નહીં, સાયકલની ઘોડી ચડાવીને 2 જણા દુકાનમાં ગયા. તે ધૂળ ચડી ગયેલો પંપ. એકે પંપ ઉપાડ્યો, એકે નળી ઉપાડી, 2 એકબીજાના ખંભા ચાલી લડતા લડતા બાયણી નીકળ્યા. એકે આમ નળી ચડાવીને એક મહિનો હવા ભરવા, 18 પંપ માર્યા, ધડીંગ દઈને ટાયર ફાડી નાખ્યું. બાજુમાંથી એક ભાઈ દોડીને આવ્યા, આવીને 2 ઝાપટ મારી. ત્યાં પી ગયા હતા ને એનો મગજ ગયો. એ કે ટાયર ફાટ્યું, તમારું ફાટ્યું, તારાથી કેમ ઝાપટનો ઘા કરાય? એ કે કાકા તારી સાયકલ પડખે પડી છે.